વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે વક્ફ એક્ટ 2025નો વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વક્ફ એક્ટ 2025 અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ સિવિલ કોડનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજે વક્ફ એક્ટ 2025 અને યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં મૌન રેલી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। મુસ્લિમ સમાજના વૃદ્ધો, યુવાઓ, બાળકો મોટી સંખ્યામાં રેલીમાં ભેગા થતા ભાગ લીધો હતો અને હાથમાં બેનર પોસ્ટર સાથે મૌન રેલી સ્વરૂપે વિરોધ કરી શાંતિપૂર્ણ રીતે વક્ફ એક્ટ અને યુસીસી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો। આ રેલી ડભોઈના મુખ્ય બજારથી થઈ સેવા સદન પહોંચી હતી, જ્યાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી મુસ્લિમ સમાજ દ્વારા વક્ફ સંશોધન બિલ રદ કરવા રજૂઆત કરી અને રદ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। आज डभोई तालुका सेवा सदन में मामलतदार कचेरी खाते समस्त डभोई आगेवान मुस्लिम समाज ना दरेक आगेवानो ते मामलतदार साहेब ने आ आवेदन पत्र आपेल छे अने ते आवेदन पत्र ते यूसीसी ना कायदा बाबते आपवामां आवेलुं छे। ज्यारे भारत देशनुं बंधारण 1950 में अमल में आव्युं ते बंधारण केवी रीते अमल में आव्युं के ते बंधारण बनाववामां 2 वर्ष 11 महीना 18 दिवस जेटलो समय लागेलो अने ते बंधारणमां 400 થી 450 कमिटी बेसाडवामां आवेली અને બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગના 30 થી 35 વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો, તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે 1937 થી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરિયતમાં જે નિયમો જણાવેલા છે, જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે, જે વેચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે, જે દત્તક પુત્રના અધિકારો જણાવેલા છે, તે અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ। જેથી શરિયત એમાં ટચ કરે છે તે માટે આ યુસીસી ના કાયદાનો સમસ્ત મુસ્લિમ સમાજ વિરોધ કરે છે। આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી, જેથી આ કાયદો રદ થવો જોઈએ। પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે, આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી। જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આજરોજ અમે મામલતદાર કચેરીમાં તેનું આવેદન પત્ર આપવામાં આવેલ છે।